હું રોજના માટે વાત કરું છું ને ફરીવાર દોહરાઈ દઉં કે મહંત હોય અને મઢી ચાલે, મહંત હોય ને આશ્રમ દીપે, એ તો ઘણા બધા ઠેકાણા જોયા છે, પણ મહંત વગરની મઢીને બાપુ આશ્રમ થઈને અહીંયા હાકલું હરિહરની થતી હોય એવું એક કરકોલિયા છે મારા બાપ, પંખીના માળા જેવો. એટલે આ ઘણા અમને પૂછે કે તમે કરકોલિયા પ્રોગ્રામમાં જાઓ છો? અમે કીધું હા. તો કે પેલા આખ્યાન બહુ વખણાય છે, ત્યાંનું બહુ સારું રમે છે, એ જ કરકોલિયા? મેં કીધું હા. તો કે ઈ કરકોલિયામાં સંચાલન કોણ કરે છે બધું? મેં કીધું ઈ અમને હજી ખબર નથી પડી, 11 વર્ષથી હું આવું. અહીંયા સંચાલન કોણ કરે? કોઈ સંચાલન કરતું નથી, બસ આ ધજાવાળો બેઠો છે ને ભાલાવાળો સંચાલન કરે છે. કોઈ નાના મોટાનો ભેદભાવ નથી, કોઈ એક સરખો અવતાર. અહીંયા જે મહેમાન, અહીંયા કદાચ કરોડપતિ આવે એને એ આવકાર મળે છે, માણસ હાલીને આવે એને એવો આવકાર મળે છે. અને હું ઘણા વર્ષ